તમારે દાદાગીરી કરી ના કરવાનું છે. આ ગરીબ માણસો આરે તમારે દાદાગીરી કરવાની છે. એની વાત કરું છું. હા મારી પાસે અમારી પાસે હાથમાં છે. અમારા પાસે હાથમાં છે. ભાઈ ઓર્ડર તમે લઈને તમારા સાહેબ ને બોલાવો પેલા. એમ નો હાલે બેન. આ તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે. ભાઈ ભાઈ તમારા અધિકારીને બોલાવજો. એમની તમારે આ લોકોને આમાં લખેલું છે. તમારે નોટિસ આપવી પડે. અમારા ઘરના કાયદા છે. અમારા ઘરના કાયદા છે. 5 વર્ષથી હાલે. 5 વર્ષથી હાલે છે. આ તો મામલતદાર સાહેબને બોલાવો. મામલતદાર સાહેબને બોલાવો. ક્યાં છે સાહેબ? 1 મિનિટ. બે તમે બોલો સાહેબ. 1 મિનિટ. તમે બોલો તમે હુકમ કરેલો છે. ના એ તો અત્યારે તમે કાર્યવાહી તમે હુકમ કરેલો છે સાહેબ. તમે મને જવાબ દો મામલતદાર તરીકે. મને બતાવો ઓર્ડર બતાવો. એમ નો આવે કઈ તમે કઈ સાચી હોતી કરી એટલે કઈ તમારે ઓર્ડર આપવો ખાલી કરવા તૈયાર છીએ. હવે ખાલી કરવા તૈયાર તમારે ઓર્ડર આપવો પડે. ઓર્ડર આપવો પડે. હાલો હું માનું છું ને. રજૂઆત નથી. કોર્ટે હુકમ કરેલો છે. તમે આ ફાડી નાખોમાં. આ તો તમે ફાડી નાખોમાં. તમે ફાઇનલ ઓર્ડર જો પોલીસ તરીકે દાદાગીરી કરી ના કરોમાં. સાહેબ તમે જો મામલતદાર છો. આ રજૂઆત નથી બેન. તમે વાંચો. હા તમે વાંચો. રજૂઆત નથી. નોટિસ નથી આપી. જાણ નથી કરી. આમાં ચોખ્ખું લઈ ગયું છે. ચોખ્ખું લઈ ગયું. કાર્યવાહી કરતા બધા લોકોને સાંભળો. આપણે કોને બધું પાડો છો? જો આ કોર્ટનો હુકમ જેવો પેલા હુકમ તમે કાર્યવાહી કરો. એ પેલા હુકમ આપો. ભાઈ જેસીબી વાળા ભાઈ. એ ભાઈ તમે હમણાં કઈ કાર્યવાહી ન કરતા હો. હુકમ આપો ને મને. પેલા હુકમ તમે કાર્યવાહી કરો. એ પેલા હુકમ આપો. ભાઈ જેસીબી વાળા ભાઈ. એ ભાઈ તમે હમણાં કઈ કાર્યવાહી ન કરતા હો. કાર્યવાહી ન કરતા મને હુકમ આપો પેલા. પછી તોડી નાખો. તમારે અમને વાંધો નથી. નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે જે કરવાનું થતું હોય અમે તૈયાર છીએ. અમારી સહમતી છે. ખાવાનું માંડ કરવી લેવાનું પણ તમારે 1 ઘંટી અઠવાડિયું ગમે એવું જોઈને
માલ સામાન પડ્યો તમારા મામલતદારે જવાબ નથી આપી શકતા. એ તો જવાબ આપે. આ ઓર્ડર છે, હુકમ થયો છે એનો. આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. 15 દિવસ પહેલા નોટિસ આપો કોઈ ના નથી પાડતું. આઈસી સાહેબનો બંગલો બનાવો છે એટલે હું તમારા ગરીબ માણસોને મારી સાહેબ, આ તમારી જવાબદારી ફિક્સ થાય. તમે આ પેલા વાંચી લ્યો, પછી જે કઈક કાર્યવાહી કરવી હોય એ કરજો. આ મેજિસ્ટ્રેટ છો તો આપને કહું છું, કયા સાહેબની સૂચના છે? મામલતદાર સાહેબની. તો મામલતદાર સાહેબ પાસે ઓર્ડર છે આ લોકોનું ડિમોલેશન કરવાનો. આપો ને, પણ આપો ને મને. અને આ વાંચી લેજો તમે. કોર્ટ ઓફ કન્ટેન્ટ ન કરતા. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ ડિમોલેશન કરો તો એને કાર્યવાહી કરતા પહેલા 15 દિવસ પહેલા તમારે એને જાણ કરવી જોઈએ. એને સમય આપવો પડે. કલેક્ટર સાહેબ શું કરે છે ખબર છે સાહેબ? અને તમે એકલા તમારી વર્દીનો ન જુઓ, માનવતાનું જુઓ, આ દેશના બંધારણનું જુઓ, કાયદાનું જુઓ, ગરીબ માણસોનું જુઓ. આઈસી સાહેબનો બંગલો બને તેનો મતલબ એવો નથી કે તમે દાદાગીરી કરીને આ બધાને હટાવી દો.